હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. કેમ છો તમે બધા? મજામાં? સ્વાગત છે તમારું એક નવા બ્લોગ વિડીયોમાં. તો આજે સવારમાં વહેલા જાગી ગઈ છે, બધું કામ કરવાનું. તો મારે સવારમાં માતાજીનું મંદિરની સાફ થઈ ગયું છે. દીવાનું એનું તૈયાર કરજો. હમણાં શિવમ નાઈ લે એટલે શ્રીફળ વધેરી નાખશે ને દીવાઈ કરી નાખશે. માતાજીનું મંદિરની મસ્ત સાફ થઈ ગયું છે. મારે મંદિર સાફ થઈ ગયું, સાથે ઉમરા પૂજન કરે ને ચાંદલો પગલાં સાથીઓ અને એ થઈ ગયું છે. તુલસી ક્યારે પણ થઈ ગયું, પણ અમારા તુલસીમાં છે ને સાવ સુકાઈ ગયા છે, નવા પાન નથી આવતા ને આ બધા નાના નાના થયા છે. હવે એ મોટા થઈ જાય ને પછી મમ્મી એમ કહેતા હતા આ સુકાઈ ગયા છે એ કાઢી લેશું અને આ મોટા થઈ જાય એટલે એવડા એ તુલસીમાં નવા આવી જશે એમાં. અને સાથે અને બધું થઈ ગયું, પૂજા થઈ ગઈ છે. કપડાને ધોવાઈ ગયું છે, હવે કપડાં સૂકવી દઉં પછી પપ્પાને જગાડવાના છે એટલે એની ચા નહીં કરવાની, સીધું થઈ જાય મારે કામ પતાવીને એક્ઝામ દેવાની છે, એ કામ કરી નાખું. પપ્પાને ચા મૂકી દીધી છે, પપ્પા જાગી ગયા છે. ચા બની જાય એટલે ચા નાસ્તો ને દવા ને બધું પપ્પાને આપી દઉં. એ રીતના બીટની બધું અમે જે સ્કિન માટે સારું છે અને હેર માટે સારું એના બરફ બનાવીને મૂકેલા છે અને એમાં પછી આવી રીતના મેં લઈ લીધા, તો બીજામાંથી લીધેલું છે. બરફ લઈ લીધા છે, એમાં ગરમ પાણી નાખવાનું છે એટલે બરફ ઓગળી જાય ને પછી એમાં ચાટ મસાલો ને મીઠું ને નાખીને આપણે પી શકાય. એટલે સ્કિન માટે સારું, હેર માટે સારું. કેમ કે મારી સ્કિન છે ને હમણાંથી બહુ ડ્રાય થઈ ગઈ છે અને હેર પણ બહુ ખરાબ થઈ ગયા છે, એટલા માટે મમ્મીએ આ બનાવી દીધું છે બરફ. એમાં ખાલી પાણી નાખીને કે તાર પીવાનું જ રહે, એટલે આમાં ચાટ મસાલો અને મીઠું નાખીને મારે પીવાનું છે. ભીંડાનું શાક ને રોટલી કરવાની છે. પપ્પાની શિવમેન કાવ્યની જ રોટલી કરવાની છે, મારી નથી કરવાની. કેમ કે મારે ભાખરી પડી છે ને એ હું ખાવાની છું. હમણાં શાક ને રોટલી બનાવી નાખો એટલે ફટાફટ કાવ્ય જમી લે, પછી એને કોલેજ જવાનું છે તો એ કોલેજ જતો રહે. ફાઇનલી મેં પાર્સલ મંગાવ્યું તો શાયદ એ જ છે, ખોલીને જોઉં એટલે ખબર. કેટલા ટાઈમથી મંગાવ્યું હતું, જે એવું નહોતું, ઘણો વાર લાગી હતી, અત્યારે આવી ગયું છે. હમણાં ખોલીને જોઉં સાચીની ઈ જ છે કે નહીં. ફાઇનલી પાર્સલ આવી ગયું છે, હવે ખોલું એટલે ખબર સારું આવ્યું છે કે નહીં. બીજી તો એ નક્કી નથી, છે મારા કામની વસ્તુ. પાર્લર માટેનું છે, યુવી લેમ્પ છે નેલ આર્ટ માટેનો. મારો હતો ને બગડી ગયો હતો, મેં નવો મંગાવ્યો હતો. તો સારો આવ્યો હોય તો સારું, બગડેલો ન હોય. મારો ઓલરેડી બગડી ગયો છે. મારા હમણાં નેલ્સ કરવા છે તો કંઈ થતા નથી, અને આમ તો સારો લાગે છે. આ ટાઈપનો કંઈક છે, યુવી લેમ્પ છે. શરૂ કરીને જોઈએ પછી ખબર છે કે નહીં સારો. કનેક્શન તો કરી નાખ્યું હવે ના છે તો સારો. લો શરૂ જ છે. હવે મારા નેલ્સ મસ્તના બનશે. કેટલા ટાઈમથી મેં નેલ્સ જ નથી કર્યા, મશીન બગડી ગયું હતું તો હવે નેલ્સ મારા થશે. કાઢી લેજો. ભાખરી કરવાની છે અમારે ચારેયની, મમ્મી તો છે નહીં એટલે. અને ગાંઠિયાનું શાક કરવાનું. પહેલાં ભાખરી કરી નાખું પછી શાક કરીશ, એટલે છે ને ગાંઠિયા બહુ પલળી ન જાય અને ભાખરી થઈ જાય ત્યાં સુધી પપ્પાની આવી જશે. ઇન્ટર્નશીપ શરૂ છે અને એનકર ભાખરી બનાવવાની, કેમ કે રસોઈ કરવાની જ મમ્મી છે નહીં એટલે, અને ભણવાનું કરવાનું બે બધું શરૂ જ છે. બપોરનું બધું કામ પતી ગયું છે, હવે છેલ્લા કપડાં રહ્યા, કપડાં હંકેલ નાખો એટલે આપણે ફ્રી. આજે કદાચ મહેંદી મૂકવી છે કે આ નખ કરવા છે, નેલ્સ કરવા છે, જોઈએ શું કરું છું, નક્કી નથી. પહેલાં કપડાં હંકેલ નાખે, કપડાં બાકી છે. કર ડિસ્કો કર. આરું બંધ કરી દે, સ્વિચ બંધ કરી દે. બસ બસ બસ, હવે હાલવી આવો બહાર. બંધ, લાઇટ બંધ થઈ ગઈ. કર શરૂ, લાઇટ કર, લાઇટ કર. હા બસ, હાલો ડિસ્કો નથી કરવો, હાલો. ડિસ્કો કરે નથી જવાનો મમ્મી આગળ. ઉભો ઉતારું બતાય મને કઈ ગેમ રમે, કલર વાળી ગેમ રમે. સમજો ભાઈ હુતા હુતા ગેમ રમેશ કેવા. કેટલી ગેમ છે તાર પાસે? અરે વાહ, રમવા માંડો હાલો. હું આવી ગેમમાં તારે? કેમેરો આવ્યો. હવે કલર કેમ કરવાની? કરતો મને બતાય તો કલર. જે કલર કરે કરતો
હા કર એમાં પૂરતો કલર કેમ પૂરવાનો બતાય તો એમ પૂરવાનો હે તને આવડે છે હા તો આખો કેમેરો પૂરો કરી નાખ ને મને બતાવીશ ને હા તે વાંધો ને આ કલર કરે સમડા જોજો થઈ ગયો આખો થઈ ગયો અરે વાહ એ કેમ હાલો આપણે ચોટલી કપાવા જઈએ તારી કેમ હું કાપી દઉં જો અહીંથી કાપી દો કેમ તને ચોટલી ગમે છે ચોટલી ગમે છે તને લાઈન કાપી દઈએ આઈસ્ક્રીમ કઈ રામ દઈએ આઈસ્ક્રીમ દોરસ હે ચોટલી કાપી દો પ્લીઝ પ્લીઝ આમ કરતા આરું પ્લીઝ પ્લીઝ કરતા નખરાળો કેવા નખરા કરે ફોન મમ્મી બંને શાક લેવા જઈએ છીએ કેમ કે બાબુને અત્યારે લગ્નમાં થયા હતી એ નથી જતા એટલે હું મમ્મી હારે જાઉં છું આવી ગયા છીએ હવે રસોઈ માંડવાની છે કદાચ મમ્મી એમ કે મિક્સ સબ્જી એટલે ઊંધિયા જેવું કરવાનું છે કાં પછી વિચારીએ શું કરીએ નક્કી નથી જ